नमस्कार मित्रों, मैं अर्जुन ठाकुर आज सभी को कहना चाहता हूँ ठाकुर समाज को जय माता जी, जय ठाकुर समाज, जय लखीराम बापू, जय वेदनाथ बापू, जय सदाराम बापू, जय वीर मानधाता। तो ठाकुर समाज एकता संगठन, ठाकुर समाज एकता संगठन, ठाकुर समाज में केवी रीते एकता संगठन बनवવું જરૂરી છે એ તો બધાને ખબર છે। એક બીજી વાત કરું, સમાજમાં ઠાકોર સમાજના ભાઈ છીએ આપણે બધાએ, કાબી હગા ભાઈ હોય એમને એકબીજાની હવે અમે બે ભાઈ છીએ। મારી જમી પહેલી જ મારી જમી છે, પછી મારા ભાઈની જમી આવે એટલે રસ્તો પહેલા મારા ખેતરમાંથી જતો હોય। મારા ખેતરમાંથી રસ્તો જતો હોય અને હું મારા ભાઈને કહું છું કે ભાઈ તને હું હેડવા નહીં દઉં તો જમીનો બાજ આપ, મને એટલી જમી દે તો હું તને રસ્તો આપીશ। યાર આ શું ચાલે છે કાંઈ ખબર નહીં પડતો। સગા ભાઈ થઈને તમે યાર એવું ના કરો। સગા ભાઈ થઈને સગા ભાઈની કોઈ તો મદદ કરે। થોડું ઘણું તમારે દુઃખ પડે તો સગો ભાઈ આવશે, તમારે કોઈ બીજા નહીં આવે તમારું દુઃખ ભાગવા માટે કે તમારા સમાચાર પૂછવા માટે, એ બીજા કોઈ નહીં આવે। તમે ભાઈ ભાઈ ઝઘડો છો યાર। આજની વાત નહીં કરતો કે કયા ગામમાં ચાલી રહ્યું છે કયા ગામમાં નહીં ચાલતું, એ વાત નથી કરતો। મેં રિયલમી જોયેલું છે અને રિયલમી સાંભળેલું છે। એવી ઘણી જગ્યા ચાલતું હોય તો આ આપણે જે સમાજમાં આપણે કુટુંબમાં આપણા પરિવારમાં હોય ભાઈ ભાઈમાંથી એકબીજા પાસે જમીનો બહાર લઈએ રસ્તા માટે જે બહાર લઈએ એ ગલત છે। અને આમાં શું કે ભાઈ ભાઈ તો યાર પ્રેમથી રહેવાનું હોય, ભાઈ ભાઈને તો યાર પ્રેમથી રહેવાનું હોય। અને શું કે ભાઈ ભાઈ પ્રેમથી રહેતા હોય, જો કે અત્યારે એક ભાઈ પરણાવેલો છે ને એક ભાઈ કુંવારો છે, પ્રેમથી રહેતા હોય એને કોઈ વાંધો હોય નહીં, મળી ઝૂલીને રહેતા હોય, હસતા હોય, રમતા હોય, બધા મળી ખુશ રહેતા હોય। પરણ્યા પછી ભાઈ બદલાઈ જાય તો એમાં શું કે બૈરાનો હાથ હોય તો બૈરાની વાત તમે સાંભળો ખરી, હું નહીં કહેતો કે ન સાંભળો, સાંભળે એવી વાત હોય સાંભળવાની। કેમ કે બૈરા એક એવી જાત છે, ભાઈ ભાઈને જુદા પણ કરી દેશે, કુટુંબ પરિવારમાંથી પણ જુદા કરી દેશે। તમને તો ખબર હશે, ન ખબર હોય તો અત્યારે પણ કહી દઉં છું, એ કાંઈ ગલત છે યાર। પણ સાથે ભાઈઓ સાથે રહેવાનું, ભાઈઓ હંગાતે રહેવાનું, ભાઈઓ ભેળું જ રહેવાનું। તો યાર ભાઈમાં તમે એવું શું શાના માટે કરો છો? તમે યાર એમ કરો છો કે તમારા છોકરા બૈરા આવી જાય ત્યારે તમે ભાઈને તો છોડી જ દો છો, ભાઈનું કંઈ માનતા જ નથી। તો રિયલમાં તમારે ભાઈનું માનવું જોઈએ કે તમારો ભાઈ તમને શું કહેશે, રાઈટ કહેશે ગલત કહેશે। તમને બોલો તમારો ભાઈ રાઈટ કહેતો હશે કે ગલત કહેતો હશે, તમે ઘર જઈ ફટાકથી ઘર જઈને તમે તમારા બૈરાને વાત કરશો। પેલો તો મને એમ કહેતો હતો તો આપણે શું કરવું છે, બૈરાને પૂછશે તો બૈરાને પૂછવામાં શું આવે? ભાઈ ભાઈની વાત હોય તો બૈરાને પૂછવામાં આવતું જ નથી। બૈરાને પૂછે, કોઈ સારા ઘરનું બૈરું સારું સંસ્કારી હોય તો સારો રસ્તો આપણે કે તમારે એવું લાગે એવું તમે કરો, તો બધા હળી મળીને આપણે જે ભાઈ હંગાતે હળી મળીને કરો। અને કોઈક બૈરું એવું હોય તો એને શું કે ના આપણે નહીં કરવું, ના એ તો આપણામાં એમ કરવા માંગે છે એના કારણે એમ કરે છે, આપણે નહીં જોતું આપણે નહીં કરવું। અને બીજી એક વાત કરું, માતા પિતાની આપણી ઠાકોર સમાજની વાત કરું છું, એટલે હું ઠાકોર સમાજના વિડીયો બનાવું તો ઠાકોર સમાજને સંદેશ આપતો હું, પણ રિયલમી ગલત નથી આપતો કે જો તમારા માતા પિતા હોય, એક રિયલમી કહું છું, જેટલા લોકો મારો વિડીયો જુએ છે સાંભળે છે એમને પણ કહું છું અને દરેકને કહેતો હોય છું કે જો કે તમે બધા સાંભળતા હોય, જોતા હોય, દેખતા હોય તો તમને કહું છું કે તમારા માતા પિતા હોય તો ભલે મારા માતા પિતા હોય, રિયલમી તમને કહેશું તો ખોટું લાગશે, મારા ઉપર કહું છું કે હવે મારા માતા પિતા છે, મારા માતા પિતાને હું મારા ઘરથી બહારને કાઢી દઉં છું, રસ્તે રઝળતા પડે છે, રખડે છે, બરાબર? મારા માતા પિતા રસ્તે રખડે છે, રઝળતા ફરે છે, એમને હું એવું મારા માતા પિતા હું એવું કરી દઉં, બરાબર? ઘરથી બહારને કાઢી દઉં, ખાવા પીવાનું ના આપું, તો એટલી તો આપણે દયા હોય કે ભાઈ આપણે આપણી માતા પિતા આપણે મોટા કર્યા છે, ખરાબ બોલે ને સાચું બોલે ને ખોટું બોલે પણ મા બાપ તો મા બાપનું કહેવાય ને। આપણા ભગવાન તો મા બાપ છે, આપણે મોટા કર્યા છે। અને બીજી વાત છે કે જેટલા આપણે આપણા મા બાપને દખી કરશો એટલો રિયલ નહીં જોવા મળશે, તમને તમારો છોકરો એ જ દખી કરશે। જ્યારે છોકરો કુંવારો છે તો અલગ વાત છે કે ના કરે કદાચ, પરણાયા પછી તો
તમારા છોકરાની વહુ આવી ગઈ ને તો 100% જેવી રીતે તમારા મા બાપ રસ્તે રખડતા હતા ને રજડતા હતા ને આ તરીકે તમે પણ રખડશો અને રસ્તે રખડશો ને ભીખ માંગશો ને ભિખારી જેમ. કેમ કે જો આપણે આપણા મા બાપમાં કરીએ એવું જ આપણો છોકરો આપણા મા બાપમાં એના જ મા બાપમાં કરશે. આપણો છોકરો એના મા બાપમાં કરશે તો એના જ મા બાપ તો આપણે જઈએ તો એ આપણામાં જ કરશે. તો એક વિચારો તમે. અને રિયલમી કોઈના મા બાપો એવા હોય કે યાર મારો છોકરો એના બૈરાનું કેવું સાંભળે છે, અને કોઈનું બૈરું એવું હોય કે યાર મારો આદમી તો એના મા બાપનું કેવું માને છે. હવે એના પતિને એના છોકરાને જાવું તો જાવું ક્યાં? કંઈ ખાડામાં તો નહીં જવાનું. ઓલું કહે છે તો ઓલાનું માને છે, ઓલું કહે છે ઓલાનું માને છે. રિયલમી છોકરો સાચો હશે નહીં અમને બોલતો હશે નહીં અમને બોલતો હશે. કેમ કે નહીં આ બાજુ ઉતરી દીધો છે નહીં આ બાજુ ઉતરી દીધો છે. કેમ કે બે જગ્યા તો પજાયેલો છે. એક નહીં આ બાજુ ઉતર દઈ ગયો તો નહીં આ બાજુ ઉતર દઈ ગયો. અને જો એ ઘણો કંટાળ્યો તો એનું સમજી જવાનું કે શું કરવા છે. એનો બીજો કાંઈ રસ્તો જ નથી. એ માત જ મોત માંગતો હોય, બીજો એના પાસે કોઈ રસ્તો ના હોય કે હું આ જિંદગીમાં ના આવ્યો હોય, હું લગ્ન ના કર્યા હોય, આ ઘરમાં અવતાર ના આવ્યો હોય તો મારે કોઈ બળન નથી, મરી જવું કરતાં સારું છે. જો ક્યાં એક એની પત્ની કહેતી હોય કે તમે તો તમારા માતા પિતાનો માણસો અલગ રહેતા નથી, ત્યાં રહો છો, ઘરે ઘરે રહો છો, ત્યાં જતા નથી, બહાર જતા નથી, મને ભેગી લઈને નથી જતા, ને મને મારે ખેતરે જવું ને અહીંયા નથી રહેવું. એક રીલની વાત કરું છું તમને. અને એના મા બાપ કહેતા હોય કે તો મા બાપ એના કહેતા હોય કે ભાઈ તું તારા બૈરા છોકરા લઈને જુઓ થઈ જાય ને ત્યાં જતો રહે, તું ગુજરાતમાં રહે, રાજસ્થાનમાં રહે, કંઈક ખેતર ભાગ રાખીને રહે, અમારી હંગાતે મતે રહે. કોકના મા બાપ કહેતા કે તો અમારી હંગાતે જ રહે. તો આમાં છોકરા જે છે ને રીલમાં ઘણા બધા એવા બહુ સારા છે કે સમજદાર હોય, એ એના બૈરાની પણ વાત સાંભળતા હોય, એના માતા પિતાની વાત સાંભળતા હોય કે કરવું તો કરવું શું, સાચું કોણ ખોટું કોણ. જો એક આપણે ખુદ એવું કરીએ આપણા માતા પિતાને છોડીને અલગ જતા રહીએ તો લોકો તો શું લાગશે, કાલે તો આને પહેણાયો છે અને આ તો જુઓ થઈ ગયો છે. આ લોકોની સમાજમાં તો એવું છે, કાલે તો પહેણાયો છે ને આ તો જુઓ થઈ ગયો છે, બૈરું આવતો મારે ફટાક દઈને જુઓ થઈને બટે. પછી ચર્ચામાં વાતોમાં વાત આપણી વાત વધતી ક્યાં સુધી ચાલે જાય તમને ખબર નથી છે. ખબર તો હું તો બધાને કહેતો હોય છે કે આપણે એવું ના કરાય, બધા હળી મળી દો. કોઈના મા બાપોના વિડીયો સાંભળતા હો તમે, તમારા મા બાપને રિયલની આ મારો વિડીયો સંભળાવશો, તમને તમારા મા બાપની કસમ છે, તમારા પત્નીની તમારા મા બાપની કસમ છે, તમે વિડીયો સાંભળતા હો તો સંભળાવજો. રિયલમી કહું છું કે તમારા દીકરાને તમે ખોટા કામનું હેરાન ન કરતા. અને પત્ની હોય કોઈ બી એમને પણ કહું છું કે તમારે તમારા પતિને વનના કામનો ખોટા કામનો હેરાન ન કરતા. પત્નીઓ કહેતી હોય કે બૈરું એમનું કહેતું હોય કે યાર આ તો એના બાપનું કેવું માને છે ને એના માનું કેવું માને છે ને એનો મા બાપ કહેતા હોય તો એના બૈરાનું કેવું માને છે. છોકરાને જાવું તો જાવું ક્યાં? તો બૈરું મા બાપ આ તમે સાંભળજો વાત અને વિડીયો કે કદાચ આવું ચાલતો રહ્યું તો તમારો આ દીકરો તમને જોવા નહીં મળે. રિયલમી હું મારી વાત નહીં કરતો પણ અંદાજથી કહું છું. આદમી કંટાળી જાય છે, આદમીની જિંદગી શું છે તમને ખબર છે, આદમીના વિચારો શું છે તમને ખબર છે. તમે કહો છો કે બસ તમે તો તમારા મા બાપનું વિચારો છો, બીજું કાંઈ કરતા નથી. આ બૈરું કહેતું હોય અને એના મા બાપ કહેતા છે તું તો તારા બૈરાના કહેવામાં હેડે છે. અને આદમી કોઈના કહેવામાં ના ચાલતો હોય, ના હેડતો હોય તો પણ એના ઉપર ખોટા આરોપ આવતા હોય તો બૈરું એ આદમી શું કરશે તમને ખબર? પછી મોત જ માનશે. પછી એને નહીં તો એના મા બાપ એને મળી શકે અને નહીં તો એનું બૈરું એને મળી શકે. કેમ કે જિંદગીથી હારી ગયો હોય. ભલે દાડે કોઈ ઓફિસમાં કામ કરતો, કોઈ નોકરી કરતો હોય, દાડે ડ્યુટી પર જતો હોય, રાતે ઘરે આવતો હોય, હાગી બળન તૈયાર હોય તો ટેન્શનમાં આદમી ખતમ પણ થઈ જાય. ક્યારે એ બધે બાઇક ચલાવતો હોય કે મોટી ગાડી ચલાવતો કોઈ બી એનું દિમાગ ત્યાં ધરતું હોય કે શું કરવું, રોજ ઝઘડા થતા હોય કે આ ચાલે છે આ ચાલે છે તો એના ચક્રમાં એનું દિમાગ ત્યાં ધ્યાન હોય. બાઇક લઈને જતો ક્યાં એક્સિડન્ટ થઈ જાય તો એને ખબર ના પડે કે મેં ક્યાં ગાડી મારી જાય છે ક્યાં નથી જતી.
મોટી ગાડી લઈને જતો કોઈ વિચાર આવી જાય આગી ઝઘડાવાળો, તો એમને કોઈ ધ્યાન રહેતો નથી કે શું બી ઝઘડો કરી નીકળ્યા હોય બાઇક લઈ ગાડી લઈને ભલે, તો એના દિમાગમાં તો એ ચાલતો હોય કે દિમાગમાં એ જ હોય તો ભૂલી જાય કળાફળા મારવાની. તેના ક્યાં ખાડા પડે, ક્યાં કૂવામાં પડે, ક્યાં અફળા આવે તો એનું મોત તો પક્કું છે ને. તો આ જોડી નંબર વિનંતી કરું છું. આ કળિયુગ કળયુગ છે ભાઈ, સતયુગ નથી. આ કળિયુગ કળયુગ છે, સતયુગ નથી. તમે એકબીજાના માટે એવું ના કરો. તમારા માતા પિતા હોય, તમારી પત્નીઓ હોય, બધા તમે હળી મળીને પરિવારમાં સુખ શાંતિથી રહો. ઘરનું જેટલું કામ થાય એટલું કરો. વધારે ખોટા કામનો ઝઘડો ના કરો. તમારા ઘરમાં કામ ન થતું હોય તો વધારે ઢોરો તમે વેચો, ગૌશાળે આખો ભીગાયો હોય તો. પણ વના કામના ઘરમાં ઝઘડા કરીને એકબીજાનો જીવ ના ગમાવો. ખોટા કામની બબાલ કરવી, સમાજમાં બદનામ થવું, ગામમાં બદનામ થવું, એ બધા ખોટા રસ્તા તમે છોડી દો. અને મિત્રોને ભાઈઓને પણ બહેનોને કહું છું કે તમે તમારા કોઈ ઉપર વહેમ રાખતા હોય ને તો જોઈ વિચારીને વહેમ કરજો. ખોટા કામનો પણ કોઈ ઉપર વહેમ ના કરતા, કેમ કે એની જિંદગીનો સવાલ છે. એ કહે છે કે હું એને એટલો પ્રેમ કરું છું તો મારા ઉપર વહેમ કરે છે, તો પછી દુનિયા છોડીને ભાઈ જતો રહેવાનો છે. તો મારા વિચારમાં આવેલું મેં તમને વાત જણાવી છે. અને મારો વિડીયો કેવો લાગ્યો આગળ શેર કરજો. જય માતાજી, જય લખીરામ બાપુ, જય ઠાકોર સમાજ. અને વિડીયો 100% શેર કરજો. તમને તમારા માતા પિતાની કસમ ને તમારે તમારા બૈરાની કસમ છે કે તમારા બૈરાને તમારા માતા પિતાને વિડીયો બતાડજો. એ ખોટા કામના કોઈને હેરાન ન કરતા. જય માતાજી, જય લખીરામ બાપુ, જય ઠાકોર સમાજ.